સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. મસ્ત સવાર થઈ જાય ને સદામાં એવું કર્યું પણ લાગતું તો નહીં વરાગ આવશે. મમ્મી ભીંડી મેથી કોથમીર ને બધું લઈને બેઠી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. કંબો પટી ગયું, વાહન બંધ ધોઈ ગયા, વાસણ કપડો થઈ ગયો, રોટવાનું ખાવા એવું ખાવાનું ગધવાનું બાકી નહીં. મમ્મી તો બધું શાક લઈને બેઠી સવાર સવાર. શું આવી થઈ જાય, મેથી બગડી જાય ને. અરે હાથે પડી ગઈ એ લઈ જઈ. હું ચલો ખાઈ દીવાબત્તી કરી દઈએ, ચાપણી કરી દઈએ. 9 વાગ્યા છે. ખીર અહીંયા ચા મૂકી રહી છે મારા માટે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઘરે કયો ચાવ કાઢું પૌવા બનાવવા. ના, મોડું થાય વહેલા જવાનું. તો ગાઈસ મેં તો ચાવ કરી દીધી ને જીગર અહીંયા કરશે દીવાબત્તી કરી દે. દીવાબત્તી કરી દે પછી આપણે ચા અને લીધું. તો ગાઈસ જીગર તો નાસ્તો કરવા બેઠે ખારીને ચા. તો ગાઈસ મેં તો ચા નાસ્તો કરી દીધો અને મમ્મી કિંજલ 2 જણા આવી ગયો. કિંજલે ભીંડા શાક કરવા બે જઈ. આજે ભીંડાનું શાક બનાવવાનું અને મમ્મી તો મેથીનું શાક બનાવો. તો ચલો ગાઈસ મારે જવું છે નોકરી. તો થોડું વહેલા જવાનું છે. ચાલો નોકરી તાર. તો ગાઈસ અહીંયા તો હું શાક સમારતી હતી જીગરનો ફોન આવ્યો કે પાકીટ લેતા જ ગાંજરનું બધું ભૂલતા હોય છે. તો ગેસ પાકીટ તો લઈ લીધું. જે ઘર આવી છે ચલો તને આપણે શાક સમારીએ. ભીંડા લુખવાના હજુ તો આટલા જ દુઃખ અને નોકરી. તો કઈ જઈએ તો ભીંડા સમારી લસણ મસણ ખાતી ગઈ. તો એ એક શાક તો વગાડી દીધું અને એક શાક મંગાવવાનું બાકી છે તીખું. ચલો તો મંગાવી દઈએ. સારી વઘાર હા વઘારી મોડું સારું તીખું છે. તો કઈ અહીંયા તો શાક તો થઈ ગયું. આવી શાક થઈ ગયું જીગર માટે મોડું. આ તીખું આવી થઈ જવા આવી છે. ખુલ્લું રાખ્યું. સરસ દોસા કે રોટી બની સરસ જવાબની. તો કઈ અહીંયા તો શાક થઈ ગયું અને છાશ રેડી કરી બનાવવા માટે. કરી બનાવી લાલ કરી તીખી કરી અને થોડું આટલું શાક કરી નાખ્યું. હવે ઢોકી મૂકી દઈએ. શાક બની ભીંડાનું મોટા પાણી આવે ને એવું. ચાલો તને શાક કરી મૂકી આવી થઈ ગયું. હવે ચલો તને આપણે રોટલી બનાવીએ. હવે પાછો આવતા આજા પલથી તો ગાઈસ અહીંયા મમ્મી તો પાસે ફળ વેનલા કંકોળ વેનલા શાક થાય એટલો મસ્ત કરી શું કરું પડી થોડું અરે પેલી કાલ પડી હે જઈશે આવા મોટો અધર પડી જાય જેટલે પણ લેવા છે. હા તો મોટું જઈરું ના લીજે સર એનું પણ કપણું નામ કાપતી દીધી. આ એક ડાળું કપણું તો વળી બેટી કોરો લાયા. તો ગાઈસ રોટલી બોટલી તો બનાવી દીધી ને આ તો જીગર આવી ગયા વહેલા નોકરીથી ઘરે. અનુકૂળ વિમાન જાય આકાશમાં. તો ટ્રેન જાય. તો ગાઈસ ચલો તને આપણે જમવાનું કરી દેતાનો. મમ્મી તો લઈને હેડ્યા હતા પેલો થાળી મેં તો મૂકી ચલો તને નાખી દઈએ. ગાઈસ અહીંયા તો જમવાનું લાવી દીધું. ગાઈસ ચરવા માટે લીલી ચાર જો ખાઈને જતી રહે સારું હતું. બસ આડી આટલી અને તો કણ કેટલી બધી ગાયો હતી દોડી માં. તમે જ્યો તો ને એ બાજુ એ બેઠી હતી તે ઓમ ખાસી બધી કોકે આમ છોડી મૂકી જેટલે બેઠો તો હું તો બિયાજી ધોળેલા થારું પણ બાર રે હારો તો આટી આટી થી હા લોબો થઈ
તો ગાયો આવી સહી તો આ ગાય ચરતી હતી ચરવા માટે એ સાત તો જીગર એકલા બેઠા એ બધા પેલા બેસી જ્યાં બહુ વાત છે બોલતા બેસવાનું એ બધા હા અમે તો કાયમ બેસી છીએ પણ તમે નહીં બેસતા બધું અલગ અલગ કેમ બને લાઈટ કરજો દેખાય કો લા તો ગાય ચલો તમે જમા બેસીએ મોશો લ્યો તો કઈ મમ્મી કિંજલ તો જમવા બેસી જશે ને તો કઢી બનાવીશ ભીંડા બનાવીશ મરચાં બનાવીશ મરચું બનાવીશ તો કઈ મમ્મી તો સાફ સફાઈ કરી રહી છે મમ્મી રહ્યા કિંજલ કરો કિંજલ વાસણ ધોઈ રહી છે આંખ તો ખુલતી નહીં તડકો શું કરો હા ખાધું હા ગાતો બેઠો તો કોઈ બીજી જગ્યાએ બેઠો નતો ભૂલી જતી ભૂલી જતી હાર હાર ના બસ કાલના જેમ કાલ બ્લોગમાં બોલે ને તો બધા કે જીગર વધારે પડતું બોલે છે જીગર કંજલ બોલે અમે તો ખાલી બ્લોગ બનાવવા માટે બોલીએ છીએ બાકી અમારે કોઈ એવું નહીં પબ્લિકની પંચાયત બધી નહીં અમે તો તમને દેખાડવા માટે બોલીએ છીએ તમે કોમેન્ટ કરો તમે તાર અમુક જ ન જોયું હોય અમારે તો કોઈ એવું નહીં પણ અમે તો વિડીયો બનાવવા માટે જ એવું બોલીએ એવું કેવું કે વિડીયો લોબો થાય વિડીયો લોબો થાય એટલું બોલતો હોય બાકી અમુક હાઈપર થઈ જાય હાય આવું બોલે છે આમ બોલે છે તેમ બોલે છે સારું હાઈપર થઈ જાવ પણ ધ્યાન રાખજો બાપા તો ચલો ગાઈઝ અમે જઈએ એટલે હું જઉં છું બજાર બહાર નીકળીને તડકો જતો રહ્યો તો ગઈ વાસમાં સંગ હશે તો પર આવી અંધારું કરી બેઠી પડદા બાકી અંદર કોકઈ નાખ્યું પણ મસ્ત તો ગઈ ચલો તને આપણે આરામ કરીએ પછી મારા ઉઠે થોડા પણ ફેરતે પછી આરામ કરીએ બીજી વાર તો જ્યાં બજાર જ્યાં બજાર ટિકિટ આની પછી જશે નોકરી એટલે આપી 6 વાગે 6:30 તો ગઈ ચલો તને આપણે આરામ કરીએ પાછું ત્યાં સુધી તો ગેસ લીધી તારી નીચે ચપાતી પીધી મમ્મી માથું ઓળાવી દે ઓળાવી દીધું માથું કૂતરા ફસી ગયું તો ગઈ અહીંયા તો બહાર બેઠા હતા અને મમ્મી ચોરી લઈને આવ્યા તે ચોરી ખોલી રહ્યા છે મમ્મી બંને જણા ચોરી ડેલી તો ચલો તમે ખોલી આટલી ખોલી अब ले ली देखा तो काठी ले ली पर तो समारे भी थी तो गई सने तो बाहर स्टोरी खोलता था मैं घर में आया कोई आराम करते जन मच्छी हो उनका मम्मी बने जाना दादी उनके ही मित्र कार्टून જોઈ રહી હા તો ગાઈઝ હું તો નોકરીથી ઘરે આવી ગયો અને તો મમ્મી કિંજલ બે જણા શાક લઈને બેઠા છે ચોળી લઈ ચોળી સમારી રહેશે બે જણા હો મેં તો ભાઈ રમી રહ્યા છે લઈ ચલો લઈ काल लाई थी मरे? चाल ना मी મોટો તો કે એનો मोटर नेनो ऊपर ऊंचो मोटर वजन पण लेवा આવ્યો તો તો ગઈ એમના માટે તો ચાવ કાઢી રહી હું તો કઈ કિંજલ તો ચા કાઢી રહી છે અમારા માટે બસ 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 જ છો હું આટલી બધી ચા ના પીવાય આ ખાલી ને એક કાઢી ના આપી ખારી હોય બે માંથી બે ટકા તે મોય નાખી ન લઈ નો મૂકી દો ચાલો પછી સાફ પાણી કરી દઈએ કમ્પ્યુટર કરો ના બાંગો નહીં કરું એસી કરું એસી સમજી લે તો ગાઈસ હું તો ચા પાણી કરી અને બેઠો છું નાસ્તો બાસ્તો કરી ચલો જોઈએ બાર બધા શું કરો છો ભાઈ હો ભાઈ કોઈ નહીં ચાલી આજે હની ગાડીની શું કરવી લેવા જવું કો લે ગાડી વસ્તુમાં પેલા તો બધું ઉતર નથી રહી ગયું જવા પડી ઉપર પડી હો તો ચલો ગાઈસ ધાબા પર જવું છે આંટો મારો છે
કિંજલ જઈશું ઉપર રૂમમાં. ગાડીમાં સામાન પડી શકે ઉપર જઈએ. તો ગાઈસ હું તો ઉપર આવી ગયો રૂમમાં. કિંજલ નીચે જઈ લાગે ચાવી લઈને. તો ગાઈસ હું તો નીચે આવી ગયો. એ હાય હજુ ગાડીમાં બેઠો લે. એ મગજ ચાલુ કર નહીં કરવાની કીધી તને. ચાલુ કરી શું કરે? કોઈને ગાડી શીખવું. અરે આવું ન હોય. મારા ગાડીમાં તો વિશ્વાસ ના કરતી. હું તો ગેરમાં પડી હોય એમાં ગાડી હેન્ડબ્રેક નહીં ખેંચેલી હોતી. એ તો સારું સારું હેન્ડબ્રેક. ઓકે મોબાઈલમાં રેસીપી જોઈને શીખે એમાં જોઈને શીખો. તો કઈ આ ગાડી ચાલુ કરીને બેસી જો. કિંજલ આવું ના હો. કે જો મોબાઈલમાં રેસીપી તું તો કે મારો સામાન પડ્યો હોય ને ગાડી. એ જીમનામ કહેતી હતી. હે મારે ગાડી ગેરમાં પડી હોય. આ તો સારું હેન્ડબ્રેક નહીં ખેંચતો હું. ગેરમાં જ રાખું હું. કારણ કે વરસાદ ચાલે ને એટલે ગાડી ચાલુ કરીને બેઠી જોયા. આ બધું સેલ બેલ મારતા આવડે તને? હા રવા દે નકા ઉલડશે. હો ઉલડશે રવા દે. હું ના ઉલડ. તો કઈ કિંજલ તો ગાડી ચાલુ કરીને બેસી જઈને ચરાઈ તો સારું થયું. મોબાઈલમાં રેસીપી જોઈને શાકને બાક નહીં બનાવતા. આ ગેર ને તે નતું હરખું કર્યું. કઈ વાડે? હા એમાં જ હતું. કશું મેં નહીં કરી. તો હું ભૂલી ગયો છું. નકા આમ તો મારે ગાડી ગેરમાં જ હોય. હું હેન્ડબ્રેક નહીં ખેંચતો હું. વરસાદ ને એટલે આવું જોઈને કરી દઉં. આવ ગોડાય ના કરાય. પેલી બાજુ જઈને વાળમાં પી જાય એવો. કોઈ ના તઈ નવમાંથી એક દબાઈ કરે. હા સ્ક્રીનશોટ પડી જાય તેને અંકાત દબાય તો તારો ગાડીનો બધાનો અંકાત. આમાં બ્રેક કઈ કહેવાય? આડી વચ્ચેવાળી બ્રેક કહેવાય. આ બ્રેક આડી રેસ રેસ અને આડી ક્લચ એક ક્લચ હોય શું કરવાનું? ગેર બદલવા માટે. આડી દબાઈને પછી આડી અમોંગ કરવાની. આડી અમોંગ કરવાની. આવું હાડા જાઉં નહીં ઉતારવાનું કરો સોનો મનો. શીખવાનું નહીં કોઈ શીખવાનું. ઉતાર આવા ગોડાય ના કરે. ચાલુ કરી બેસી હતી. ચાલુ કરતો તો ને શીખવાડી જતી ઓમાં જોઈને કહું તો શું. એ તો કહું સારું થયું ગાડી ગેરમાં નથી. નકા મારે ગેરમાં જ પડી હોય ગાડી. ખાલી આટલી આમ ચાવી આવડી રન થવા માંડ્યું. ઉતારાવા આ બી દરવાજો ખુલ્લો હો. તો ગાઈસ હું તો ઉપર જતો હોધવા. તને ઉપર હોધવા જતો. અમુક ઉપર બેઠી છે ચાવી લેવા જતો. ત્યાં તો નેચર આવ્યા તો ચાલુ કઈ બેઠી છે. બંધ કર ખોટું પેટ્રોલ બાળ્યા કર. શેના કરવાનું? તો તને ચાલુ કરતો કને શીખવાડી? એ તો અમે જોઈ. હા તો જોઈને બંધ કરી દેતા. તકલી ઉતર. હવે ચાવી સંતાડી મેળવી પડશે કઈ મારે. ના વાયરો ખાવાય ચાલુ કઈ મેળ દે. પાણી આવ્યું. લેવા દઉં તો કોમ આવે. તો ગાઈસ અહીંયા તો હું ગાડી શીખવી જે જીગરને કીધા વગર. જો ગાડી મારે તો ગેરમાં ગાડી પડી હોય. જે દાળ ગેરમાં છે ને હા એ દાળ ચોય હોલ્ડિંગ જતી રહી. એવું દૂધની સલીમાં જોઈ આવી. ચો ખિસકો ગાડી શીખવાડતા નહીં તો કીધા કે નાસ્તો બેસી જઈ. નળ ચાલુ બંધ કરી દઈ. આમ બંધ કરવા ના તમે કઈ ચકલી તો બંધ કરી નાખીને અમારે પ્રોગ્રામ જોઈએ જેટલું પાણી હા કાઉ ભાઈ છે પછી થોડું જ બાકી હા. હા એ જ હા પ્રોગ્રામ ચાલુ હા. ચકલી બકલી મારું બનાવ્યું હજુ બધું અલગ અલગ હે ને કેટલા બધા વાયરો ભગવાને શું બનાવ્યું છે ને. ભગવાને નહીં બનાવી માણસે બનાવી. ભગવાને તો તમને બનાવી. આ તે માણસ ભગવાને આ માણસને બનાવ્યા તો માણસે પછી આ રીત બનાવી કહેવાય કા ભગવાને જ કહેવાય કા. ભગવાને થોડું કોઈ બનાવ્યું. ચેતવણી આમાં જોઈને શીખવાનું કામ. ચેતવણી આલી હે ને એમાં આ ખાલી આટલી ચેતવણી આલી ને એવી નહીં કરવાનું નહીં. અહીંનો ડબ્બો બેટરી આરી એ તો આરી બેટરી કહેવાય. બેટરી અને પોઈન્ટ આલેલા બધા. એ નહીં આ બેટરી કાઢીએ તો કઢાઈ નાખે.
અમુક ડાયરેક્ટ પોઈન્ટ આલે હવે દરવાજો ખુલ્લો પછી લોક અનલોક થાય એ બધા ડાયરેક્ટ પોઈન્ટ આલે હોય અને અરે બધા વાયરો હાય બધું મને જ નહીં ખબર નથી મને પૂછપૂછ કરો અરે ગાડી ચાલુ કરીને ના બે જાય ને કહો ચાલો નવરી થઈ જાય એવું તે સારું છે એક ઘેરમાં નહીં રાખવાની તો ગેસ તો ગેસ વિમાન જાય ગેસ ને પછી જો મેં કોને ગેસ ને ગેસ ચકન કાર્ડ આવ્યો હો બટાઈ આડી હા એટલું તો ચાલે તું તે હાલ લાગતું આડી તું નહીં હાલ લાગતું પાછું કહી દે આપણે ભગવાન આપણે કોઈ નામ પે લખી નાખ્યું આપણી પ્લેટ ચેક થઈ ગઈ હા વળી ઠીકરું થઈ ગયું જો આઈકન પંગોળી મેલો બે એટલે જો અમારે ઓગણામાં કંકુએ મેલો બે હા ગાડલું થઈ જાય નથી આટલા એક મોટું ગાડલું લઈ જાય નવું ગાડલું લઈ જાય ગાડલું થઈ જાય મંગાઈ વના પર વજન ના દે તો દબાના તો આ તૂટી ના જાય પટ્ટા રે સીટ ગાડી દે તો પાછું મસ્ત થઈ જાય લઈ જાય ચલો આમ સાઈડનું ગાડલું લાવું આ ચાવી અંદર ના મળે બંધ થઈ જાઓ તો કંઈ તો એટલે જોવા બધું વાઈટી જો કંકોણ કાઢેલું ને જોવા અહીંયા ચોક વેલો વાયો તો પણ હવે ચોકણ વાયો તો ખબર નહીં વેલો ચો ઓકે ભાઈ લીંબુડી જો આમાં ફોજ અહીંયા મમ્મી અહીંયા વેણવા આવશે અહીંયા કાઢેલો વેણવા આવશે અને અહીંયા કંકોડો વેણવા આવશે તો ભાઈ ચલો તમે ઘર બાદ જોઈએ હવે ત્યાં કંકોડો મળે 304 જગ્યા આવી રહ્યો હાઈ ગયો આ તો ચોખામાં ફરું તાનો હવે તો મારું જ ખેતર કહેવાય કે તા ખબર જતા રહે દાદાઓ દાદા ઘરમાં એ હોરી બાળી કુટી એક દાડો બધું એટલે વેણવા જ ના આવે ઘણી ઘડી હા હવે ખાવા છો હાવ લાગે છે ગયા વખત ચોક કઈડીને જતું રહે ચોખામાં તેટલું તો દેખાય દેખાય વાળી ગાડી ચાલુ કરીને બેસી જાય છે નાહી જાય ને બધું શું છે તાર તો ભાઈ ચલો ઘરે જઈએ હવે ઘરમાં હોતા હતા ગાડી ચાલુ કરીને બેસી ગાડી જોડે હું આવ્યો ને તે કંકોળો જોડે જતી રહી હવે ચારનું કોને શેપ પહોંચાડી આજ મમ્મી વેલાયા તો ભાઈ જો નહીં ભરાઈ ગયું આજે બી કિંજલ પાસે ગાડી કહું ઉપરનું ટોકું તો એલારામ મેલ્યું હોય તો ભરાય તો કે હવા હોય કૂતરો બેહાડો પછી બસ બસ કરી જાય બધો તો કઈ કિંજલ પાણી કાઢી રહી અને અમારા સબસ્ક્રાઈબર આવ્યા નાના નાના કે પાણી પગ ના પડાય જા ભાઈ આ બાજુ જાવ આ જઈ જશે ખબર નહીં યાદ નહીં કરું આ જઈ જશે કાલનો બ્લોગ જોવાનો શું નામ તમારું વૈભવી કેટલામાં ભણે છે પાંચમા ભણે આ જઈ જશે કાલ આવી જશે તો ગાઈસ કિંજલ તો પાણી કાઢી રહી છે આ તો તમે બે જણા ફોટો પડાવો હડો કાલ ફ્રન્ટમાં મૂકી બસ ભાઈ ભાઈને ફ્રન્ટમાં મૂકીએ ખાલી ફ્રન્ટ પેજમાં એકલી આવી ઘરેથી હા હા આળમ તો આવી એકલી પેલા નવરો ઘાસમાં એટલે મૂકું પાછળ બજાર જતા હતા ને મૂકું એમને બૂમ પાડતો હશે કહું હમણાં હાલ
તો ગાઈસ કિંજલને મળવા આવ્યા છે વૈભવી, અમારા નાના સબસ્ક્રાઈબર. વિડીયો જોવે છે અમારા. અને સામે ફ્લેટમાં નીચે રે ગ્રાઉન્ડ ફ્લોરમાં કિંજલ કંકોડા વેણવા જાય ને ત્યાં આજ પાછું ટોકર ઉભરાઈ ગયું છે. વારે એ ઘડીએ ટોકા ઉભરાય જતો કેટલું બધું પાણી નીકળી ગયું પાછું. તો ગાઈસ કિંજલ ફોન મૂકીને તો શોધી રહી છો, આટલો પડ્યો ફોન જ આવે ને બધું ઘરમાં હોધે. એને ત્યાં ઝાપા સુધી મૂક્યા છે ને મમ્મી બૂમ પાડી. તો ગાઈસ હું વૈભવીને મૂકવા જાઉં છું ત્યાં સુધી. તોથી હાથ લોબો કરતા મમ્મીમાં કોકના બીજાને લોબો કરે. તો દારી ના કર્યા કરે છે. તો ગાઈસ અહીંથી હાથ લોબો કરતા હતા મમ્મીમાં ચોક બીજાને કહી. તો કઈ ચલો તને આપણે જઈએ. જીગર ભાજીનું પડી બા. તો કઈ શાક તો ધોતી હતી ને ધોતા ધોતા જુઓ આ જુઓ ખાલી ધોતા ધોતા ખાવા માંડી ભૂખ લાગી હતી. ઊંઘલી ગુમા કે બહુ શું કરેલી કિસાન રોડ ભૂસી થઈ. ભૂખ લાગી. ખાઈ લો ભૂખ લાગી. ખાઈ લો તમે તાર હો. બસ જે મને ખાતી નહીં કરો પા. હું ધંધી પોણી આવી ગઈ લાલ પડશે હાલ જે કિશન રોલ ના કહેવાય મરચા રોલ કહેવાય. મને તો પૂછ્યું ને તમારે ખાવું હોય કે નહીં ખાવું. નહીં ખાવું જા કિંજલનો તો ઇમરજન્સી ભૂખ લાગી હતી તે ખાવા દઈ જઈએ. શાક એક ફેર ધોયું પેપર મેં કે ન ખાવા બે જાય. ભૂખ લાગી. હેડો આજે શું કરવાનું બ્લોગમાં બાજવાનું આપણે બે બાજીએ લોકોનું નહીં હતી. દીકરી બહુ બોલે છે કે જગ્યાએ કિંજલને કેમ આવું કરે છે. એટલે અમે તો ખાલી વિડીયો માટે કરીએ, બાકી અમે તો રિયલમાં તો નહીં બાંધતા. રિયલમાં બાજે છે ફાટમ ફેટરી આવી જઈએ. તો ગઈ છે તો નાસ્તો કરી દીધો. નાસ્તો કરીને તો શાકભાગ જોઈ મંગાવવાની તૈયારી કરી દઈશું. ચલો તો આપણે મંગાવી દઈએ મસ્ત શાક. કંકોડા વેણીએ આજે મેં નાખો અરે ચોળી હાલ લાગ્યો હવે બનાવી કર્યો છે. ચોરીમાં કંકોડા ગાઈસ કે આમાં ચડવા થોડું પોળી નાખું સારું કરશે. કિંજલ હું જાઉં બજાર. બાળો એક મિનિટ ના 3 સિટી મારશે. હા આ 3 સિટી મારશે. એવું ના કરાય. આવું કરે તો ચાલો ગાઈસ હું તો જવું બજારમાં પાન જોડે. જો પછી ના સગાવે હા શું હા ઉપર ને સોટ એટલા બધા પહોંચતું છે ચોય કોઈ એને દે તો એટલે બધું પહોંચશે. ચાલ કાઢી દઉં ટ્રાય કરું. તો કઈ ચલો તને જમી લઈએ. રોટલી તો બનાવી દીધી. જીગરને આપશે મોડો આપણે જમી લઈએ. તો કઈ જીગર પપ્પા બંને જણા થઈ ગયા. જો ભરી દીધી બે મોટી મોટી. તો ગાઈસ અમે પપ્પા બે જણા તો ઘરે આવી ગયા. હવે બેઠા છીએ પાપ તો મોટો બોલી જવાનું છે ઘરમાં. યે હેરી મેગી તો નહીં હું ની મેગી એમ જોઈ પડતો તો કઈ નહીં તો બધું જમવાનું ખાઈ દીધું મમ્મીએ. અચ્છા નાસ્તા પેલા બધું ચાલો ખાવા દીજીએ. તો કઈ મમ્મી તો જમવાનું કાઢવા માંડી. હેડો પપ્પા ખાવી જાઓ. ખાધું હા હેડો ખાઈ લે. તો ચલો ગાઈસ હું તો ખાઈ લઉં. કિંજલ મેં તો ખાઈને બેઠો. આવજો ટાટા. શું કરે મમ્મી?
હવે મમ્મી તો દૂધ કાઢી છે પપ્પા ખાવા દઈ ગયા પહેલા ચાલો અમે ખાઈ લઈએ તરફ પડી તો વાસણ ધોઈને આવી ગયો ટ્યુશનનું શું મસ્ત કોઈ બોલ્યો નહીં હું હે કરે મને કરાવો તો કાંઈ બધા જમી રહ્યા અને હું જઉં છું ઉપર ચાર્જિંગ કંઈ પડી સુધી લઈને અમે કમ ફાલી રહ્યો હાલો ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ જય માતાજી જો પાણી ઠંડુ થઈ જાય હર મહાદેવ તો કઈ જ વાગે છે 12:08 નીચે તો બધા હોઈ ગયા અને હવે તો કિંજલે હોઈ જઈ છે તો હું વિડીયો એડિટ કરતો હતો વિડીયો એડિટ કર્યો ને છેલ્લે યાદ આવે કે ગુડ નાઇટ કહેવાનું રહી ગયો સાથે ઊભો થયો છું રાતે 12 વાગે તો ચલો ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ